જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. સવાર પડી જાય છે મસ્ત મજાની અને ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. 8 વાગી ગયા છે અને આજ આપણે થોડાક ઓફિસે મોડા જવાના છીએ. હીરા કાંઈ આવતા નથી એટલા માટે અને અહીંથી ઓફિસે જવા નીકળું છું. હનુમાન દાદાના દર્શન તમને બધાને કરાવી દઉં અને ત્યાં લગીને બ્લોગ જોવા માટે બધા બન્યા રહેજો પાછા. જય શ્રી રામ. હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ ને અત્યારે તો તમને કંઈ દેખાતું નથી કારણ કે લાઇટ અંદર ચાલુ નથી એટલા માટે. તો હનુમાન દાદાના દર્શન કરી લેજો. અને તમે બધા દર્શન કરી લીધા હશે અને અમારે હનુમાન ચાલીસા બોલવાની છે. અમે હનુમાન ચાલીસા બોલી નાખ્યું ને પછી જાવી પાછા ઓફિસ તરફ. તો ત્યાં લગીને બ્લોગ જોવા માટે બધા બન્યા રહેજો. ઓફિસે આપણે આવી ગયા છે અને હીરાને એવું લઈ લીધું છે અને બ્લોગ ઉતારવાનું પાછું ચાલુ કરી દીધું છે. અમારા ઉમેશભાઈ આવી ગયા છે, રાહુલભાઈ બેઠા છે કારણ કે હીરા નથી એટલા માટે. અને બ્લોગ છે ને મારો બહુ ઝાઝા સમય પછી હું પાછો મેકું છું કારણ કે હું દરરોજ ક્યાંય ઉતારતો નથી ને એવું બધું હાલ્યા કરે છે. હવે તો આ બ્લોગ તમને કેવો લાગશે કેવો નહીં એ માટે તમારે જોવું તો પડશે જ ને. ત્યાં લગીને બ્લોગ જોવા માટે બધા બન્યા રહેજો કારણ કે મારો ઝાઝો બ્લોગ છે ને ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર, ઝાઝો એ ટોપિકમાં ઝાઝો આવતો હોય કારણ કે અહીંયા દરરોજ જાગીને આવવાનું હોય ઓફિસે, વળી પાછું અહીંયા કામ ધંધો કરીને વળી જવાનું હોય પાછું ઘરે. એટલે એ અવર જવર ઘરની ને ઓફિસથી ઘર એની જ રહે છે. એટલા માટે હું કઈ બહુ બ્લોગ કઈ ઝાઝા ઉતારતો નથી કારણ કે તમે બધા દરરોજ હું જાગીને તમે પથારી ફરીને એમ કહો કે ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર. એ કરતા હું મારી મેળા સમજી જાવ તો કે ભાઈ દરરોજ બ્લોગ એકનો એક ન હોય એટલા માટે. તો આજે અમારે જવાનું છે બહાર રખડવા. એટલે રખડવા નથી જવાનું પણ એ કંઈક છે, કંઈક ભૂખની બારે તો અમે સવિતથી તમે સમજી જજો. તો ત્યાં લગીને બ્લોગ જોવા માટે પાછા બધા બને રહેજો. આજ સાંજકના જવાનું છે, અત્યારે તો નથી જવાનું કારણ કે અત્યારે તો હવે ટિફિન લાવ્યો હોય તો એ પછી નાખવું ક્યાં એટલા માટે. તો ત્યાં લગીને બ્લોગ જોવા માટે બધા બન્યા રહેજો. ઓફિસેથી બીએવા છીએ ને આજ કઈ ઓફિસનું કઈ શૂટ કર્યું નહોતું કારણ કે દરરોજનું જાગીને ઓફિસથી ઘર ને ઘરથી ઓફિસ. મેં તમને કીધું હતું પહેલાં તે. તો આજ કાંઈ એટલું બધું કાંઈ શૂટ કર્યું નહોતું, થોડું અમથું શૂટ કર્યું હતું. અને મેં તમને કીધું હતું પેટનો ખાડો પૂરો આવવાનું છે. કેટલા સમય પછી પાછા આવી ગયા છે આશાપુરામાં. મારા રાહુલભાઈ ને દિલીપભાઈ ને હું ને એક આવડાભાઈ ને અને એક માણસ આવે છે ઉમેશ ભાઉ આવે છે. હવે એની વાટ છે, હવે એ આવે ત્યારે હવે અમે જાવી ને ભૂખાઈ બહુ લાગી છે. એની વાટે ને વાટે કેટલીક ઘણી વાટે રહેવા 10 મિનિટથી તો ઊભા થઈ. તો સારું હાલો મિત્ર, હવે બ્લોગમાં જોવા માટે બધા બન્યા રહેજો. મારા ઉમેશ ભાઉ આવી ગયા છે અને એ ઓર્ડર દે છે. એને હું ઓર્ડર દઈ કોને ખબર. ભાઉ નક્કી કરો હાલો. તઈ 100 કાજુ મસાલા, કાજુ મસાલા. ભાઈ રાહુલ ને બીજું એક મારો ભાઈ સાક્ષીમાં તારો એટલે જ શૂટ કરું છું. તારે જે ખાવું હોય પછી તું પાછળથી કહેશો ભૂખ્યો રહું છું એમ. નહીં રે ને દિલીપ, તું સાક્ષીમાં મારો ભાઈ. હાલો રાહુલભાઈ. આ બધા કન્ફ્યુઝ કરી નાખે છે હું મંગાવું હું નહીં. હવે હું મારી મેળા મંગાવી લાવું છું. ત્યાં લગીને બ્લોગ જોવા માટે બધા બન્યા રહીશું. પંજાબી આવી ગયું છે ને નાનને રોટીન બોટીન જે કાંઈ દિલીપેન બિલીપેન બધા જેને કાંઈ મંગાવ્યું તે બધું આવી ગયું છે. ઉમેશ ભાવના રાહુલે તો છે ને ચાલુ કરી દીધું ગામ પહેલા. અહીંયા જોઈ જાય બટકું મારો ભાઈ બાકી છે તેમ બધા ચાલુ કરી દીધું. એમ થોડુંક હાલે યાર, એમ થોડુંક હાલે. ટેસ્ટ કરી લીધો, કેવો ટેસ્ટ આવ્યો? ચકાચક છે ને. રાહુલ કેમ લાગ્યું? બરોબર ને? તો હું કરી દઉં ને ચાલુ ખાવાનું. સારું હાલો મિત્રો, હાલો તમે પણ જમવા. આપણે આશાપુરામાં જમવા આવ્યા હતા અને અહીંયા એક આપણને સબસ્ક્રાઈબ મળી ગયા છે અને એ ભાઈ જો મંગાવ્યું હતી વસ્તુ લઈને આવે છે અને એ ભાઈ આવી ગયા છે. એમ છો મિત્ર, મજામાં ને? તો હું તમારે કેવું છે અમારી ચેનલ વિશે? અમારી ચેનલમાં
આવો ને આવો અમને ભાઈ સપોર્ટ કરતા રહેજો. સારું હાલો મિત્ર. મારો ભાઈ એક જાતનો વિડીયો ઉતરે તો મને એમ થાય ને કે રાહુલે કેટલું ખાધું કેટલું નહીં એમ યાદ રહે મારો ભાઈ મને. હાઈસ્ટમાં એ તો હમણાં બિલ દેવા જાય ત્યારે ખબર પડે. રાહુલ હવે ધરેને હાલતો થયો છો હવે જો હરખો હાલી નથી શકતો. હવે ગાર્બેન થઈ ગયા છે નવરા અને હવે અમારા રાહુલભાઈ રહ્યા ને અને રાહુલભાઈ ને દિલીપભાઈ બેમાંથી એક બિલ ચૂકવવાના છે. જોકે કદાચ તો મને લાગે છે કે રાહુલભાઈ જ બિલ ચૂકવશે. તો હવે જાવી આપણે આ જગ્યાએ કાઉન્ટર છે ને આ જગ્યાએ કે બિલ ચૂકવી આવી. હવે હાલો રાહુલભાઈ મારે આગળ નથી હાલવાનું મારો ભાઈ તારે આગળ હાલવાનું છે કારણ કે તારે બિલ ચૂકવવાનું છે. આ રાહુલભાઈ બિલ ચૂકવી દીધું છે એના પાકીટમાં જ નથી દીધા મારા પાકીટમાં જ દીધા રાખજો તું હમણાં મારું પાકીટ અને 10 રૂપિયા આપડા વધ્યા છે મારો ભાઈ કાયદેસર જમી કરીને વીએવા છે અને અહીંયા વજન કાંટો હતો ને અહીંયા વજન કરવા આવી ગયા છે. તો હાલો ઉમેશ ભાऊ પેલા દિલીપ અમારે દિલીપભાઈ વજન કરે છે તો દિલીપભાઈ નો વજન થાય છે 38 કિલો છે અમારે દિલીપભાઈ નો વજન. ઉમેશ ભાऊ નો વારો છે વજન કરે છે. ઉમેશભાઈ નો વજન થાય છે 62. ઉમેશભાઈ નો વજન 62 થયો. રાહુલ તારો વારો. ના તારો વારો. હવે પાકીટ પકડ મારો. રેકોર્ડ છે ને આનો બંધ. રાહુલ નો રેકોર્ડ તૂટે તો બિલ બધું આપણે અમારો બધાને વિદાય દેવાનો છે. તારો રાહુલ વજન મારે ઝૂમ કરીને લેવો પડશે. કાંટો હરકો રહેતો જ નથી. તું જોતો ખરા તું હાઈલમાં તું હાઈલ કરે છો મારો ભાઈ. એનો 78 વજન છે. 78 વજન છે ભાઈ. હાલો હવે હાઈસ્ટમાં હાઈસ્ટ અને હવે મારો વજન કરે છે. લો ભાવ હાલો મારો વજન થયો છે 56 કિલો 56,500 એટલે આપણો વજન 55 હતો એટલે 56 થયો છે. જો આ ભાઈ ને જે શંકા થાય છે કે મારો એટલો બધો નો વજન થાય 5 કિલો વજન વધી ગયો. આવું બધું છે ખાઈ ખાઈને પાછા વજન કરે ને પાછા કે મારો 5 કિલો વજન વધી ગયો. 5 કિલો એટલું થી ખાઈ ગયો હોય છે પાછો કે એકલો 3 શાક ખાઈ ગયો. 2 શાક એકલો ખાઈ ગયો અને આ 2 અને આ ભાઈ 3 આમ 3 જણા એક શાક ખાધું અને આ એકલો 2 શાક ખાઈ અને 5 તો રોટી ખાઈ ગયો. 3 બે છાશ પી ગયો તો પછી 5 કિલો વજન નો વધે કેટલો વધે તમે કયો મિત્રો? કોમેન્ટ કરી નાખજો. આ ભાઈ કેટલો બહુ એમ કહેતો તો ફિક્સ થાળીમાં જવું છે. આ ફિક્સ થાળીમાં લઈ ગયો હોય તો શું કરે? આમાં વાળાને તો બંધ કરી દેવું. બંધ કરવાનો જ વારો આવે. આ ભાઈ આવ્યો મહેરબાની કરીને આ ભાઈ છે ને ફિક્સ થાળીમાં આવે ને તો કોઈ લેતા નહીં. આને ના જ પાડી દેજો ભાઈ. ડબલ પૈસા થાય એમ કહી જ દેવાનું તમારે. એમ કે તમારું બધું એસ્ટિમેટ તો પૈસા દે. અમે ઓલું અહીં બેઠો ભાવ પેલા આપણે રાહુલની કહાની કરવી અને અમે છે ને કઈ જગ્યાએ ગયા હતા ખબર? છોલે ભટુરે ખાવા. ત્યાં છે ને નાનું કેવું ખાડે 20 રૂપિયાની ડીશ હતી ને 40 રૂપિયાની ડીશ હતી. આ ભાઈ છે ને 40 બદલે 70 નું નહીં 90 નું ખાઈ ગયા. 40 રૂપિયામાં એ ભાઈ 90 રૂપિયાનું ખાઈ લીધું અને હવે બધા 40 રૂપિયા દીધા એ 40 રૂપિયાનું જ ખાઈ 80 નું ખાધું હતું ફોટોબોલમાં. 90 રૂપિયાનું કાયદેસર રાહુલ 10 રૂપિયાનો ખબર છે બ્લોકમાં આપણે લીધું હતું એટલે તને નકર 10 રૂપિયાનું તું આપણે હું કરી ગયો તો હુમલા 20 રૂપિયાનું. હા 20 રૂપિયાનો મારો ગાળ્યો કરી ગયો. પૈસા બધા મેં દીધા અને પછી હિસાબ ઘટ્યો. મેં કીધું આ હિસાબમાં 20 રૂપિયા કેમ ઘટ્યા? એ ભાઈ પછી તોય પાછા 70 રૂપિયા ગણાવે નીકળ્યા 90 રૂપિયા. મેં રેકડી વાળા ભાઈ પાસે જાતા રહી ગયા. મેં કીધું ભાઈ ત્યાં નથી જવું આપણે 20 રૂપિયામાં હું પછી હરકો હિસાબ કર્યો ને ત્યારે આ ભાઈના 20 રૂપિયા પાસે આની પાસે જ લેવા નીકળ્યા. એ તો બ્લોગ ઉતાર્યો નતો એટલે નકર રાહુલ તો આમ બધું આવી જ જાત મારો ભાઈ. ઉતારો ને તને ભાઈ તે આપણે ન ઉતાર્યો એ મારી ભૂલ લે ને ભાઈ. તો હારું હાલો મિત્ર આ બધા બે ગયા છે ખાઈ પીને. હા અને હમણે આ ભાઈને કહી દેવી જવૈયા જાવ. આ ભાઈને કેવી વૈયા જાવ અને આ ભાઈને માઠિયા ઉતારી દેવાના છે. અને આ છે જો આ બધા પાસે પૈસા લેવાના. આની પાસે લેવાના છે, આની પાસે લેવાના છે, આની પાસે લેવાના છે. એ કોઈ કઈ પૈસા આપ્યા નથી. આનો વજન સૌથી વધારે હતો તોય નથી આપ્યા.
કાંટો બગડી ગયો છે. કાંટો બગડીને જ ગયો તો તારો વજન વધી ગયો છે કાયદેસર રીતે. સારું હાલો મિત્ર, તો બ્લોગને જોવા માટે પાછા બધા બન્યા રહેજો ને. પૈસાનો હિસાબ થતો તો જમી કાઢવી તો એટલા બધા ભાગમાં આવે, 500 રૂપિયા ભાગમાં થોડાક આવે. તો આ બધાની આપણે આ વિડીયોની સાક્ષીથી છે ને, આપણે બ્લોગની સાક્ષીથી આ ભાઈ ઉમેશભાઈને છે ને પૈસા દેવી છે. આ એટલા બધા ગણી લેજો તમે. અને એ પૈસા શેના હતા? 4500 કેટલા છે? 2500 દેશે તારા આગળ બધા. આવડા રિયાની 2500 છે. મેં તને બે એ 4500. હા, ઉમેશભાઈને 4500 રૂપિયા આપી દીધા છે. જે ભાઈને લૂંટવો હોય આ ભાઈને લૂંટી લેજો. હવે અમે જમીન કાઢવીને નીકળી જાવી છીએ. તો ઓલા રાહુલભાઈ ને ઉમેશભાઈ નીકળી જાય છે. એ મેં તો અહીંયા જ જવાનું છે, મારે કે ટણન પર જવાનું છે. હાલો ભાવું તય આવજો. રાહુલ આવજો, મળવી હવે પછી. હવે સોમવાર ઓરા, હા સોમવાર ઓરા મળવી હવે રાહુલ. હારું હાલો મિત્રો, હવે બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. માંડિયા પહોંચી ગયા છે અને સોડા પીવા ઉપર આવી ગયા છે. અમારા દિલીપભાઈની સોડા પીવાની છે, લેમન સોડા છે. અને આ દિલીપભાઈની સોડા છે. આજની સોડા દિલીપભાઈ તરફ. દિલીપની સોડા પી લીધી છે. અને હવે દિલીપ આવજે. હવે મળ્યું હોમવર્ક નથી. આવડો રસ્તો રહ્યો ને, ભાઈલો છે ને રસ્તો. વાંધો નહીં. હારું હાલો મિત્રો, દિલીપની સોડા પી લીધી છે ને હવે આવી છે ઘરે પાસે. અને દિલીપભાઈને આવજો કહી દેવી, મળવી સોમવારે. હવે સારું હાલો દિલીપ, હવે ચલો 1 2 3 ભાગો, દોડો, ભાગ 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 ભાગ.